આપણે વાત કરી રહ્યા હતા સુરેન્દ્રનગરથી નીકળેલા બે યુવકોની. સુરેન્દ્રનગરના બે યુવક, એકનું નામ છે સમીર હુદા, જે 21 વર્ષનો છે. સમીરને અમદાવાદની એક યુવતી સાથે પ્રેમ થયો છે અને તેનું મન થનગની રહ્યું હતું અમદાવાદ આવવા માટે, એટલે તે અમદાવાદ અવારનવાર આવતો હતો. તે અમદાવાદ આવવા તૈયાર થયો ત્યારે તેનો સાથી, તેનો મિત્ર તેના કરતાં નાનો છે, થોડોક 18 વર્ષનો છે, સમીર વઢવાણિયાને પણ તે પોતાની સાથે આવવાનું કહે છે. બંને સમીરો અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે તેમને એક પરિચિત એવા સિકંદર હુદા એવું કહે છે, અમારે પણ અમદાવાદ જવાનું છે, અમારી કારમાં તમે આવી શકો છો. એટલે સિકંદર હુડાની કારમાં, જેમાં ડ્રાઈવર છે જગદીશ, આ ચારેય વ્યક્તિઓ અમદાવાદ આવે છે. અંજની 4 રસ્તા પાસે સિકંદર અને જગદીશ ઉતરી જાય છે. આ બંને સમીરો પોતાની કાર લઈને રામોલ તરફ જાય છે અને પછી ફોન સ્વિચ ઓફ થાય છે. તેમનો કોઈ પત્તો લાગતો નથી અને એક અજાણ્યો ફોન આવે છે કે તમારા દીકરાઓનું અપહરણ થયું છે, જો દીકરાઓ જોઈતા હોય તો 1 કરોડ તૈયાર રાખો, આગળની વાત પછી કરીશું, એમ કહીને ફોન કટ થાય છે. આઝાદભાઈ અમદાવાદ પહોંચે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમની મદદે આવે છે. ઇન્સ્પેક્ટર અશરફ બલોચે, જે પ્રોએક્ટિવ થઈને કામ કરવાની શરૂઆત કરી, તેનું આ પરિણામ હતું. અશરફ બલોચ પોતાના એસીપી ડીપી ચુડાસમાને આખી ઘટનાથી માહિતગાર કરે છે. ઘટના સાંભળ્યા પછી ડીપી ચુડાસમા પણ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે. પોતાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને બોલાવવામાં આવે છે. તાકીદ કરવામાં આવે છે કે એક અર્જન્ટ ઓપરેશન પાર પાડવાનું છે અને આ બાળકોને છોડાવવાના છે. લગભગ 10 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 130 માણસના સ્ટાફને તૈયાર કરી દેવામાં આવ્યો. તેમને બ્રીફિંગ આપી દેવામાં આવ્યું અને પછી આઝાદ હુડાને કહેવામાં આવ્યું કે તમારે હવે ક્રાઇમ બ્રાન્ચ રહેવાનું છે અને અમે જે કહીએ તે પ્રમાણે કરવાનું છે. સમય આગળ પસાર થઈ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ બીજા ફોનની રાહ જોઈ રહ્યું હતું. ત્યાં અપહરણકર્તાનો ફરી ફોન આવે છે અને આઝાદભાઈને કહેવામાં આવે છે દીકરાને છોડાવવો હોય તો 1 કરોડ રૂપિયા આપવા પડશે. આ વખતે ક્રાઇમ બ્રાન્ચની અંદર આઝાદભાઈની મદદે સિકંદર પણ આવ્યો હતો, કારણ કે સિકંદર અંજલી 4 રસ્તા સુધી હતો. એટલે સિકંદર બહુ અગત્યનો વ્યક્તિ હતો, કારણ કે છેલ્લે આ બંને સમીરોને જોનાર કોઈ હતું તો સિકંદર હતું. પોલીસ પ્લાન કરે છે અને પોલીસ નક્કી કરે છે કે અપહરણકર્તાને પૈસા આપવાના છે. પૈસાની વ્યવસ્થા શરૂ થાય છે. આઝાદભાઈ 40 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા કરવામાં સફળ થાય છે. અપહરણકર્તાને કહેવામાં આવે છે સમય આપો, અમારી પાસે 1 કરોડ નથી, અમે વ્યવસ્થા કરીએ છીએ. આમ કરતાં કરતાં બીજા 12 કલાક પસાર થઈ જાય છે. અપહરણકર્તા જ્યારે ફોન કરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અમારી પાસે 40 લાખ રૂપિયા તૈયાર છે. 10 પોલીસ ઇન્સ્પેક્ટરો, એક આસિસ્ટન્ટ કમિશનર આખા ઓપરેશનને અંજામ આપવા માટે તૈયાર હતા. 130 માણસનો સ્ટાફ તૈયાર હતો ઓપરેશન સુરેન્દ્રનગર પૂરું કરવામાં. અપહરણકર્તા ધોળકા બાજુની એક જગ્યાની વાત કરે છે કે અહીંયા પૈસા લઈને આવો. એટલે હવે સ્થળ ઉપર પૈસા લઈને જવાનું હતું. સામાન્ય રીતે પોલીસ આવા સંજોગોમાં એવું કરતી હોય છે કે પૈસા ભરેલા થેલાઓમાં અથવા બેગની અંદર જીપીએસ સિસ્ટમ ઓન કરી દેતી હોય છે, જીપીએસ સિસ્ટમ મૂકી દેતી હોય છે, જેથી કરી જ્યારે પૈસાની ચૂકવણી થઈ જાય ત્યારે અપહરણકર્તા કઈ તરફ જઈ રહ્યો છે તેનું લોકેશન મળે. પણ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડીપી ચુડાસમા એક જૂના જમાનાના પોલીસ અમલદાર છે. તેમને અંદાજ આવે છે કે ગુનેગાર પણ હવે ચાલાક થતો જાય છે. જો બેગની અંદર જીપીએસ છે તેવી ખબર અપહરણકર્તાને પડી જશે તો બંને બાળકોનો જીવ જોખમમાં મુકાશે. એટલે તે પોતાના અધિકારીઓને સૂચના આપે છે કે બેગની અંદર જીપીએસ નથી મૂકવાનું, આપણી અગ્રતા એવી છે કે પહેલાં બાળકોને છોડાવી લો અને પછી ઓપરેશન કરીશું. આઝાદ હુડાને 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ અલગ વાહનની અંદર મોકલવામાં આવે છે અને તેમની આસપાસ ચોક્કસ અંતરે ક્રાઇમ બ્રાન્ચના ખાનગી વાહનો ચાલતા હોય છે, જેમાં આવનાર કોઈ પણ સંજોગને પહોંચી વળવા માટે ઇન્સ્પેક્ટર અશરફ બલોચ અને તેમનો સ્ટાફ તૈયાર હતો. તેઓ નિશ્ચિત સ્થળે પહોંચે છે, રાહ જુએ છે, પણ અપહરણકર્તા આવતા નથી કે ફોન પણ આવતો નથી. પોલીસને
અને આઝાદને ચિંતા થાય છે કે કંઈક ગડબડ તો નથી ને. પણ ઇન્સ્પેક્ટર અશરફ બલોચ અને આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમાને શંકા જાય છે કે આપણા ઓપરેશનની માહિતી લીક થઈ રહી છે, એટલે જ અપહરણકર્તા આવ્યા નથી. હવે આ ઓપરેશન એકલા હાથે પાર પાડવાનું હતું અને માત્ર આઝાદ સિવાય કોઈને ખબર ન પડે તેની તકેદારી રાખવાની હતી. ફરી વખત સમયની રાહ જોવામાં આવે છે અને ફોન આવે છે અને અપહરણકર્તા કહે છે કે 40 લાખ રૂપિયા લઈ આણંદ જિલ્લાના બોરસદ પાસે આવેલા ઉમેટા પાસે આવો. એટલે ફરી વખત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આઝાદને લઈને રવાના થાય છે. આઝાદ પોતાની કારમાં એકલા છે. પોલીસ એક ચોક્કસ અંતર રાખી ચાલી રહી હતી કે અપહરણકર્તાને અંદાજ આવે નહીં કે પોલીસ સાથે છે. ઉમેટા પહોંચેલા આઝાદ રાહ જુએ છે. ત્યાં અપહરણકર્તા આવે છે. ઇકો કારમાં જ આવે છે અને 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ સામે કાર અને બંને દીકરાઓને સુપ્રત કરે છે અને પછી ત્યાંથી બીજા વાહનમાં રવાના થઈ જાય છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આ બધું જ જોઈ રહ્યા હતા. તેઓ દૂર ઊભા હતા, પણ સમય નાજુક હતો. જો ચૂક થાય તો અપહરણકર્તા આ બંને સમીરોને નુકસાન પહોંચાડી શકે તેવો ડર હતો. જ્યારે આ અપહરણકર્તા સતત પૈસાની માગણી કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમ એક્ટિવ હતી અને કોણ છે અપહરણકર્તા, શું નંબર છે, તેના ઉપર બારીક નજર રાખી રહી હતી. અપહરણકર્તા 40 લાખ રૂપિયા લઈને રવાના થાય છે અને ત્યાંથી આઝાદ પોતાના દીકરા અને તેના મિત્રને લઈને સલામત અંતરે જાય છે. ત્યાર પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચને ખબર પડે છે કે અપહરણકર્તા આણંદથી તારાપુર રોડ ઉપર થઈ હવે સૌરાષ્ટ્રના રોડ ઉપર જઈ રહ્યા છે. એટલે ઠેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચમાં બેઠેલી ટેકનિકલ સર્વેલન્સ ટીમ ચોક્કસ માહિતી આપી રહી હતી કે અપહરણકર્તા કઈ દિશામાં જઈ રહ્યા છે. પોલીસ રસ્તામાં પસાર થતા તમામ નાના વાહનોને રોકી રહી હતી, પણ કંઈક ગડબડ હતી. પોલીસના અંદાજમાં ચૂક થઈ રહી હતી. પોલીસને ડર હતો કે હવે અપહરણકર્તા હાથમાંથી નીકળી ગયા તો 40 લાખ રૂપિયા પણ જશે. પણ એસીપી ડીપી ચુડાસમા અને પીઆઈ અશરફ બલોચની મહેનત રંગ લાવી. ટેકનિકલ સેલને સલામ કરવી પડે, કારણ કે ટેકનિકલ સર્વેલન્સ ટીમને ક્યારેય કોઈ ક્રેડિટ આપતું નથી. પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમે લોકેટ કર્યા કે આ લોકો હવે વેજલકા ગામ તરફ જઈ રહ્યા છે. ત્યાં નાકાબંધી શરૂ થઈ અને ત્યાં નાના વાહન તપાસી રહેલી પોલીસને અંદાજ જ નહોતો કે એક આઈસર ટ્રક આવે છે અને આઈસર ટ્રકની ડ્રાઈવરની કેબિનમાં 2 લોકો બેઠા છે. આ ટ્રક ચેક થાય છે, તેમાંથી અપહરણકર્તા મળી આવે છે. 2 અપહરણકર્તા મળે છે. એક હતો વિપુલ આલ અને બીજો હતો ધર્મેન્દ્ર પરમાર. તેની પાસેથી 40 લાખ રૂપિયા જે આઝાદે ચૂકવ્યા હતા એ જ થેલામાં મળે છે. 6 મોબાઈલ ફોન મળે છે. આ બંનેને ઉતારી લેવામાં આવે છે. બાળકો તો સલામત હતા એટલે હવે ચિંતા નહોતી. વિપુલ અને ધર્મેન્દ્રને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે. કહેવાની જરૂર નથી કે તેમને જે ભાષા સમજાય તે ભાષામાં ક્રાઇમ બ્રાન્ચ તેમની સાથે વાત કરે છે અને પછી આખો ભાંડો ફૂટે છે. આ અપહરણની પાછળ કોઈ હતું તો એ સિકંદર હુદા હતો, જે આઝાદ હુડાનો સગો થતો હતો. તેને ખબર હતી કે આઝાદ સાડીની દુકાન ચલાવે છે, માલ કમાયેલો માણસ છે. દીકરાનું અપહરણ થશે તો કરોડ રૂપિયા તો આસાનીથી આપશે, એટલે તે ગેંગ બનાવે છે અને આખો પ્લાન તેનો હતો. એટલે જ સિકંદર પોતે અમદાવાદ બંને સમીરોને પોતાની ઇકો કારમાં લઈ આવે છે. જ્યારે આ કારને અંજલિ સિનેમાથી છોડી દેવામાં આવે છે ત્યારે કારનો પીછો શરૂ થાય છે અને કારનો પીછો કરનાર હતો ધર્મેન્દ્ર પરમાર અને બીજો હતો નિલેશ બાર. આ બંને રામોલ સુધી પહોંચે છે, વસ્ત્રાલ સુધી પહોંચે છે અને ત્યાં આગળ આ લોકો જ્યાં ખુલ્લા મેદાનમાં બેઠા હતા ત્યાં પહોંચીને કહે છે અમે પોલીસ છીએ.
આ બંને યુવાનો ડરી જાય છે. પોલીસ કહી કારમાં ગોઠવાઈ જાય છે અને પછી તેમના ફોન લઈ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે અને 1 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવે છે. પોલીસે ગણતરીના સમયમાં નિલેશ બાર અને સિકંદરને પણ પકડી લીધો. આમ વિપુલ આલ, ધર્મેન્દ્ર પરમાર, નિલેશ બાર અને સિકંદર હુડા આમ બધા જ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા. 40 લાખ પણ પાછા વળી ગયા. 2 યુવાનોનો જીવ પણ બચી ગયો. તો આ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સલામ કરવાનું મન થાય, ખાસ કરી સલામ કરવાનું મન થાય ડીપી ચુડાસમા અને ઇન્સ્પેક્ટર અશરફ બલોચને, કારણ કે તેઓએ પ્રોએક્ટિવ થઈ કામ કર્યું. આ બંને બાળકો કોઈ રાજનેતાના બાળકો નહોતા. આ બંને બાળકો માટે કોઈના ફોન આવ્યા નહોતા. અમે અમદાવાદ અને ગુજરાત પોલીસ પાસે આવી જ અપેક્ષા રાખીએ કે તમે સામાન્ય જન માટે પણ આવું જ કામ કરતા રહો. આ સ્ટોરી તમને કેવી લાગી એ જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખજો, કહેજો, કારણ કે તમારી કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે. અમારો ઉત્સાહ વધારવા માટે અમારો બેલ આઇકોન પણ દબાવજો, કારણ કે તે અમારા નંબર પણ વધારે છે. એની પણ અમને એટલી જ જરૂર છે. તમારી આસપાસ આવી કોઈ ઘટના ઘટી હોય ભૂતકાળની અંદર અને પોલીસની આવી કામગીરી તમારી ધ્યાનમાં આવી હોય તો અમારું ધ્યાન દોરજો. અમે તે વિષય ઉપર પણ કામ કરીશું. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. કાલે એક નવા વિષય સાથે, નવા ડિટેક્શન સાથે પાછો આવું છું. ત્યાં સુધી જોતા રહો આ પ્રશાંત દયાળની ક્રાઇમ સ્ટોરીઝ. નમસ્કાર.